કે ભાઈઓ ક્યાં ગામથી આવો છો બધા? રાધનપુર. ટોટલ કેટલા જણા આવ્યો છો તમે? 8 મોટા ને 4 નાના. 8 મોટા અને 4 નાના બાળકો. તો હું તમારો ગાઈડ છું. તમને પહેલા દરવાજેથી હું સમજાવતા બે ભાણેજે ગેટ ખોલ્યા ત્યાંથી સમજાવવાનું ચાલુ કર્યું હતું. તો ત્યાંથી તમને સમજાવતો પથ્થરની ખાઈ જોઈતી ને, એ પછી આપણે નીલમ અને માણેક તોપ જોઈ ને સાહેબ, એ પછી રાણક દેવીના માંડવા, નીચેનો માળ ઉપરનો માળ, બે બાળકોને વધારી દીધા. એ બધી જગ્યા મેં તમને બતાવી બેન. હવે ત્યાંથી દર્શન થાય છે આપણે ગિરનારજીના, એટલે કે ભગવાન શિવના. એનું મોઢું આખું મેં દેખાડ્યું હતું તમને ફોટોમાં, જોયું ને. ત્યાંથી આપણે ગયા હતા અડી કડી વાવ. કઈ બની, કેટલા વર્ષે બની, કોણે બલિદાન દીધા, પછી પાણી આવ્યું, આ બધું મેં તમને સમજાવ્યું. હવે ત્યાંથી આપણે ગયા હતા એ હતો નવઘણ કૂવો. કેટલા વર્ષે બન્યો, કોણે બનાવ્યો, આ સાલ કઈ, બધું હું બોલ્યો છું. હવે ત્યાંથી આપણે આવ્યા હતા અનાજના કોઠા. અનાજના કોઠા કેટલા વર્ષ અનાજ આવેલું? 12 વર્ષ. હા, જો આવી રીતે તો યાદ રહેવું જોઈએ. તો તમે બાળકોને કહી શકો કે 12 વર્ષ સુધી અનાજ હાલી શકે, પણ ખૂટ્યો. પણ એ સમયની સિસ્ટમ ઉપયોગ નથી કરતા માણસ. હવે આ તમારા જ ગામના લોકો, 2 બસ આવી છે આખી, એમાંથી તમે 8 જણાએ ગાઈડ કર્યો. હવે એ લોકો જોયા વગરના 100 રૂપિયા તો ગયા જ, પણ ગાઈડ હોય તો તમારા પૈસા વસૂલ થાય કે નહીં? તમે એક વિચારો કે સાહેબ હું હતો તો તમને એટલી માહિતી સમજાવી, તો ગાઈડ જરૂરી છે કે નહીં? તમારા લોકો એમને એમ ગયા છે એને જ કયો. ગાઈડ જોઈએ ને. હા, તો તમે અહીંથી જાશો, બધા ખુશ થઈને જાશો ને? કોઈને એમ લાગ્યું કે અમારા પૈસા પડી ગયા? પૈસા વસૂલ થાય ગાઈડ હોય તો બધા ખુશ છો ને? તો બધાએ ખાલી એક હારે બોલવાનું, જય ગિરનારી.